ખાલી જગ્યા છે। આમ તો પાછળ જવાબ આપેલા છે પણ હું તમને સમજો, જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તે આકૃતિને ખાલી જગ્યા કહે છે, 2D, અથવા બીજું નામ છે દ્વિપરિમાણીય। જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય એને 3D કહેવાય, એને ત્રિપરિમાણીય કહેવાય। ચોરસ એ કઈ આકૃતિ છે? લંબાઈ અને પહોળાઈ હોય ચોરસમાં એટલે 2D કહેવાય, બરાબર છે। ત્રીજી, ચોરસ એ 2D કહેવાય। સમઘન એ ખાલી જગ્યા વસ્તુ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે 2Dની જગ્યાએ દ્વિપરિમાણીય લખવું હોય, તમારે પાછળ દ્વિપરિમાણીય આપ્યું છે તો હું દ્વિપરિમાણીય લખી દઉં। તમે કહો સાહેબ તમે ખોટું લખો છો, અહીં 3D એટલે ત્રિપરિમાણીય। ત્રીજામાં 2D છે એટલે દ્વિપરિમાણીય, આપણે આર્ય શબ્દ વાપરીશું, તમારે પાછળ જવાબમાં 2D અને 3D નહીંથી આપ્યું। સમઘન છે, સમઘનમાં લંબાઈ એ હોય, પહોળાઈ એ હોય અને ઊંચાઈ એ હોય એટલે ત્રિપરિમાણીય કહેવાય। સમઘનની ખાલી જગ્યા ખૂણા હોય છે। સમઘન હોય તમે ખૂણા વ્યવસ્થિત ગણો તો 8 હોય। સમઘનની ધાર કેટલી હોય? 12 હોય। સમઘનની સપાટીઓ એટલે ફલક કેટલા હોય? તો ફલક 6 હોય। ત્રિકોણાકાર પિરામિડની બધી સપાટીઓનો આકાર કેવો? ત્રિકોણ જ હોય। ત્રિકોણ જ હોય તો પછી રમવાના પાસાના સામસામેની બાજુના અંકોનો સરવાળો આપણને ખબર છે કેટલો થાય? 7 થાય। ક્રિકેટના દડાનો પડછાયો, ક્રિકેટનો દડો ગોળ હોય એટલે વર્તુળ હોય। લંબઘનનો પડછાયો લંબચોરસ હોય। 2 સેન્ટીમીટર લંબાઈના બે ઘન પાસે રાખતો બનતા લંબઘનની લંબાઈ કેટલી? તો 2 અને 2 4 થાય। પુસ્તક નહીં છે બેબી, ખાલી જગ્યા આકૃતિને લંબાઈ અને પહોળાઈ હોય તો 2D ને એવું હોય। ખાલી જગ્યા લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય તો 3D ને એવું હોય। પુસ્તક એ ખાલી જગ્યા છે, એમાં લંબાઈ અને પહોળાઈ હોય એટલે 2D હોય। વર્તુળ એ 2D જ કહેવાય। લંબઘનને ખાલી જગ્યા ખૂણા હોય છે, તો વિદ્યાર્થી મિત્રો લંબઘનનો ખૂણા ગણવા જો તમે, લંબઘન તો ઉપર 4 આવશે, નીચે 4 એટલે 8 આવે। લંબઘનની ધાર 12 હોય ભાઈ। લંબઘનની સપાટીઓ કેટલી હોય? તો સપાટીઓ તો 4 ને 2 6 હોય। પછી મોસંબીનો પડછાયો ખાલી જગ્યા હોય છે, તો પડછાયો કેવો હોય? મોસંબી ગોળ હોય એટલે વર્તુળ હોય। ખાલી જગ્યાની બાજુઓ કે ખૂણા હોતા નથી, તો 9માં વર્તુળ હોય। નળાકાર માટેની નેટ ખાલી જગ્યા હોય, તો નેટ એ લંબચોરસ જ હોય। શંકુને ખાલી જગ્યા સપાટી હોય, એવું શંકુ તમે જોયો હોય વિદ્યાર્થી મિત્રો, તો એક નીચે હોય ને એક ઉપરની હોય એટલે 2 હોય શંકુનો। ખાલી જગ્યાની ફક્ત એક જ સપાટી હોય, તો ગોળ હોય ને નાળંગી। ચતુષ્કોણ એ 3D આકૃતિ છે, ચતુષ્કોણ એ 3D નથી ભાઈ। નોટબુકનો પડછાયો વર્તુળમાં રહે, ના ખોટું છે। ઘનનો પડછાયો ષષ્ટકોણ ના હોય। આઈસ્ક્રીમનો કોણ એ 3D છે, તો એ સાચું છે। લંબઘનનો પડછાયો વર્તુળ મેળવી શકાય, ના મેળવી શકાય। 1 રૂપિયાના સિક્કાનો ગોળ હોય એટલે સાચું। લંબઘનને 12 શિરોબિંદુ 8 જ હોય એટલે ખોટું છે। અહીં સ્વાધ્યાય પૂરો થાય છે, અને એ ના ખબર પડી હોય તો મને કોમેન્ટ કરજો।